ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? ચાલો આજે આપણે આપણા ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંકને આગળ વધારીએ. હવે આવશે ઘાતાંકના નિયમો. એમાં પહેલું છે સરખા આધારની ઘાતનો ગુણાકાર. એટલે કે સરખો આધાર હોય અને તેની ઘાત હોય બરાબર અલગ અલગ હોય તો એનો ગુણાકાર થઈ શકે. તો કે આધાર સમાન હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. હવે જો આધાર સરખા હોય, સમાન એટલે કે સરખા, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. અહીંયા આધાર છે કેવા છે? સરખા છે, પરંતુ ઘાત કેવી છે? અલગ અલગ. તો એ અલગ અલગ ઘાતનો શું કરી શકીએ આપણે? સરવાળો. તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એ એની એમ પ્લસ એન ઘાત. એટલે કે એમ અને એનનો શું કરીશું આપણે? સરવાળો. એટલે કે ઘાતાંકનો આપણે સરવાળો કરીશું. જુઓ, સમાન આધારની ઘાતનો ગુણાકાર કરીએ તો એના ઉદાહરણો જોઈએ. 2 ઘાત ગુણ્યા 2 ઘાત બરાબર. તો 2 ઘાત ગુણ્યા 2 ઘાત બરાબર આપણે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 વખત લખી શકીએ. કારણ તો કે 2 ઘાત. હવે આપણે બધાને એક સાથે કાઉન્સ ખોલી નાખીએ તો શું થશે? તો કે 2 છે બરાબર, એને આપણે કેટલા વખત ગુણીશું? 5 વખત. એટલે અહીં આપણને 2 ઘાત મળે છે. તો 2 ઘાત વત્તા પ્લસ 3 એટલે કેટલી થશે? તો કે 2 ઘાત. એટલે કે આધાર સરખા હોય તો આપણે ગુણાકારની અંદર ઘાતાંકનો શું કરી શકીએ? સરવાળો કરી શકીએ. એવી જ રીતે તમે બીજું ઉદાહરણ જોઈ શકો છો. -3 ઘાત ગુણ્યા -3 ઘાત. અહીં આધાર કેવા છે? સરખા છે, અને ઘાતાંક છે કેવા છે? અલગ છે. તો આપણે અહીં સૌપ્રથમ -3ને કેટલી વખત ગુણાકારમાં લઈશું? તો કે 4 વખત. ત્યાર પછી ગુણાકારની નિશાની મૂકી અને -3 ઘાત છે તો -3ને આપણે કેટલી વખત ગુણીશું? તો કે 3 વખત. તો -3 ગુણ્યા -3 ગુણ્યા -3. હવે જુઓ, અહીં -3ને આપણે કેટલી વખત ગુણાકારમાં લીધા? તો કે 7 વખત. કારણ તો કે અહીં -3 ઘાત છે, એને ગુણ્યા -3 ઘાત. એટલે આપણે અહીં 7 વખત ટોટલ -3ને ગુણ્યા છે. તો અહીં આપણે એમ લખી શકીએ કે -3 ઘાત બરાબર. તો -3 ઘાત આપણે લખી શકીએ. તો અહીં આપણે ઘાતાંકનો સરવાળો પણ કરી શકીએ. તો કે -3 4 + 3 ઘાત એટલે કે કેટલી ઘાત થશે? 7 ઘાત. હવે જો બીજો નિયમ છે કે સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર. હવે સરખા આધાર હોય બરાબર, તો એમાં ઘાતાંકનો ભાગાકાર કે આધાર સમાન હોય તો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. ભાગાકારની નિશાની આપેલી હોય આપણને વચ્ચે, તો આધાર સરખા હોય તો આપણે શું કરવું? તો કે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો જે તે ઘાત આપેલી હોય એની આપણે શું કરીશું? બાદબાકી. તો કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એ ઘાતાંકની અંદર m-n બરાબર. એટલે કે જે કોઈ પણ આધાર સરખા હોય અને ઘાતાંક અલગ હોય તો આપણે ભાગાકારની અંદર શું કરી શકીએ? તો કે બાદબાકી કરી શકીએ. જો અહીં એના આ 2 ઉદાહરણ આપેલા છે કે 3 ઘાત ભાગ્યા 3 ઘાત. એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે બરાબર 3 ઘાતના છેદમાં 3 ઘાત બરાબર. તો હવે અહીં આપણે અંશની અંદર 3ને કેટલી વખત ગુણવા પડશે? 7 વખત. કારણ તો કે એની કેટલી ઘાત છે? 7 બરાબર. હવે નીચે છેદની અંદર 3 ઘાત છે તો છેદમાં આપણે 3ને કેટલી વખત ગુણીશું? 4 વખત. હવે આપણે સાદું રૂપ આપીએ એટલે કે જેટલા છેદ ઉડતા હોય એટલે આપણે ઉડાડી શકીએ. તો અહીં આપણે છેદ ઉડાડશું. અહીં આપણે લખી શકીએ કે 3 ઘાતાંકની અંદર 7 - 4 એટલે કેટલા આવશે? 3. તો કોઈ પણ જગ્યાએ આપણે ભાગાકારની નિશાનીવાળું કોઈ પણ સાદું રૂપ આપ્યું હોય તો આપણે એની અંદર આધાર સરખો હોય અને ઘાતાંક છે એ કેવા હોય? જુદા જુદા. તો આપણે ઘાતાંકોનો શું કરી શકીએ? બાદબાકી કરી શકીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ પણ અહીં છે. જુઓ કે 5 ઘાત ભાગ્યા 5 ઘાત બરાબર. તો એની સાદું રૂપ આપે એટલે કે એને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય? તો કે 5 ઘાત એના છેદમાં 5 ઘાત. હવે એનું વિસ્તૃત સ્વરૂપ આપીએ તો અહીં અંશની અંદર 5ને આપણે કેટલી વખત ગુણીશું? 6 વખત. અને છેદની અંદર 5ને કેટલી વખત ગુણીશું? 2 વખત. કારણ કે છેદમાં 5 ઘાત છે અને અંશમાં 5 ઘાત છે. હવે અહીં આપણે છેદ ઉડાડીએ બરાબર. તો કેટલા વધશે અંશની અંદર? 5. તો કે 4 જ. 4 વખત ગુણાકારના સ્વરૂપમાં વધશે. તો અહીં આપણે લખી શકીએ કે 5 × 5 × 5 × 5 બરાબર
5/4 એટલે કે બરાબર 5 એની ઘાતાંકમાં શું આપણે કરી શકીએ તો કે 6 - 2 એટલે કેટલી ઘાતાંક આવશે 4. એટલે આપણે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ પણ દાખલાની અંદર ભાગાકારની નિશાની આપેલી હોય અને આધાર સરખા હોય તો હંમેશા શું કરવાનું તો કે ઘાતાંકોની બાદબાકી કરવાની. હવે જો ત્રીજો નિયમ છે ઘાતનો ઘાત, એટલે કે ઘાતનો ઘાત છે બરાબર. તો એના માટે આપણે જોઈ શકીએ કે ઘાતનો ઘાત હોય તો એનો શું કરવાનો ગુણાકાર કરવાનો, દરેક ઘાતનો ગુણાકાર. અહીં જો આપણને સાદું રૂપ આપો એવી રીતે એક રકમ આપેલી છે 2/3 ઘાત અને એની પણ 2 ઘાત બરાબર. તો અહીં 2/3 ઘાત તો ઓલરેડી છે જ અને આખા કાઉન્સની આપણને 2 ઘાત આપેલી એટલે કે ઘાતનો ગુણાકાર કરીશું આપણે. તો જુઓ અહીં એનું સાદું રૂપ આપેલું છે કે 2/3 ઘાત કાઉન્સ પૂરો થઈ જાય અને એની પણ 2 ઘાત. તો અહીં આપણે 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત લખી શકીએ બરાબર. તો અહીં આપણે 2 એની ઘાતાંકની અંદર આપણે 3 + 3 લખી શકીએ એટલે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એ કાઉન્સમાં m + n ઘાત. તો અહીં આપણે 2ની 6 ઘાત લખી શકીએ ને. તો અહીં 2/3 ઘાત ગુણ્યા 2 ઘાત એટલે આપણે કેટલા મળી જશે 6. તો અહીં ઘાતનો ઘાત જ કોઈ પણ આપણને રકમની અંદર ઘાતનો ઘાત આપે ત્યારે આપણે શું કરવાનું તો કે ઘાતનો ગુણાકાર કરવાનો છે. હવે ચોથો નિયમ છે કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર, એટલે કે ઘાતાંક કેવા હોય છે સમાન, તો ગુણાકારમાં આધારનો પણ શું થાય ગુણાકાર. એટલે કે જો અહીં 2/3 ઘાત ગુણ્યા 3/3 ઘાત છે એટલે કે ઘાતાંક કેવા છે સરખા છે અને વચ્ચે કેવી નિશાની છે ગુણાકારની બરાબર. તો અહીં આપણે 2 × 3 અને એને કાઉન્સમાં ઉપર આપણે 3 લખી શકીએ. તો અહીં જુઓ કે 2ને આપણે કેટલી વખત ગુણીશું 3 વખત. ત્યાર પછી 3/3 ઘાત એટલે 3ને કેટલા વખત ગુણીશું 3 વખત. તો અહીં 2 × 3 ગુણ્યા 2 × 3 ગુણ્યા 2 × 3 આપણે લખી શકીએ. તો અહીં આપણે એ પણ લખી શકીએ કે 2 × 3 આખા કાઉન્સને 3 ઘાત. તો અહીં 2 × 3 એટલે કેટલા થશે 6. 2 × 3 બરાબર કેટલા થશે 6. 2 × 3 બરાબર કેટલા થશે 6. તો અહીં આપણે 6/3 ઘાત પણ લખી શકીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ કે 4/4 ઘાત ગુણ્યા 3/4 ઘાત. તો અહીં ઘાતાંક કેવા છે સરખા, તો ગુણાકારની અંદર ઘાતાંક સરખા છે તો આપણે એનો શું કરીશું ગુણાકાર. તો કે 4/4 ઘાત એટલે કે 4 વડે 4ને 4 વખત ગુણીશું. ત્યાર પછી 3/4 ઘાત, તો 3ને કેટલા વખત ગુણીશું 4 વખત. તો અહીં આપણે 4 × 3 ગુણ્યા 4 × 3 કાઉન્સ પૂરો ગુણ્યા 4 × 3 કાઉન્સ પૂરો ગુણ્યા 4 × 3 એટલે કેટલી વખત આપણે લખી શકીએ તો કે 4 વખત. તો બરાબર 4 × 3 બરાબર કેટલા થશે 12. એવી રીતે બીજા 4 × 3 બરાબર કેટલા થશે 12. 4 × 3 બરાબર કેટલા થશે 12 અને 4 × 3 બરાબર કેટલા થશે 12. તો અહીં આપણે લખી શકીએ કે 12 × 12 × 12 × 12 એટલે 12/4 ઘાત બરાબર. તો અહીં આપણે 4 × 3નો ગુણાકાર કરીએ તો 12 થાય અને એની ટોટલ 4 ઘાત લખીએ એટલે આપણને શું જવાબ આવે 12/4 ઘાત. હવે જોઈએ સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર, એટલે કે આપણને સરખા ઘાતાંકવાળી સંખ્યાઓ આપી હોય ભાગાકારની અંદર તો એમાં આપણે શું પ્રોસેસ કરવાની. તો કે અહીં આપણે 2/4 ઘાત આપેલી છે બરાબર અને નીચે છેદની અંદર પણ આપણે 3/4 ઘાત આપેલી છે. તો અહીં આપણે 2/3 આખા કાઉન્સની 4 ઘાત લખી શકીએ. તો એનું સાદું રૂપ જોઈએ તો 2/4 ઘાત છે તો આપણે અંશની અંદર 2ને કેટલી વખત ગુણીશું 4 વખત. છેદની અંદર 3/4 ઘાત છે તો અહીં આપણે છેદમાં 3ને કેટલા વખત ગુણીશું 4 વખત. તો હવે બરાબર કરી આપણે બધાને અલગ અલગ ડિવાઈડ કરીએ તો 2/3 આખા કાઉન્સ કરીને 4 ઘાત લખી શકીએ. તો સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર હોય તો શું કરવાનું તો કે ભાગાકારમાં આધારનો ભાગાકાર થાય અને ઘાતા કેવી રહે સમાન રહે. આધારનો શું કરવાનો ભાગાકાર અને ઘાત કેવી રહેશે સમાન રહેશે.